તો મિત્રો બધાને જય માતાજી, જય સતી શિગોતર મસોણે મેળીના રોમ રોમ છે ભાઈ બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે સદીમાંનો ઇતિહાસ કહેવા જઈ રહ્યા છીએ. તો મારા વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો સદીમાંનો ઇતિહાસ મિત્રો એવો છે કે અમીર સુમરો એ સતીમાનો બહુ મોટો ભગત હતો અને એની વાઈફ કક્કુ એ પણ સતીમાને બહુ માનતી મિત્રો. તો હમીર સુમરાની ભક્તિ જોઈને સતીમાએ એના ઉપર પ્રસન્ન થયા, તો એના ધાર્યા કામ કર્યા. પછી એમ કરતાં કરતાં મિત્રો હમીર સુમરાના કોઠે સતીમાં ધૂણવા લાગ્યા અને ગરીબોના કામ જેના ના પડતા હો પાર એના કામ પાર પાડવા લાગ્યા મિત્રો માતાજી. તો એમ કરતાં કરતાં આજથી મળીને બહુ સમયની વાત છે, 700-800 વર્ષ પહેલાંની વાત છે મિત્રો. તો સંદ મલક ત્યાં હમીર સુમરાનું એક વસ્તીમાં એનું એક ફેમિલી રહેતું હતું. તો હમીર સુમરાએ એના બચપનમાં સતીમાની ભક્તિ કરવાનું ચાલુ કર્યું મિત્રો. તો એના વારે સતીમાં પ્રસન્ન રહ્યા, એની ભક્તિ જોઈને સતીમાં પ્રસન્ન થયા મિત્રો. ને પ્રસન્ન થઈને એના કામો કરવા લાગ્યા અને એ સતીમા દ્વારા ગરીબોની શેર માટેની ખોટ કે ગમે તે રીતે કુદરતી પ્રોબ્લેમ હોય મિત્રો, તો હમીર પૂરું પાડી હાલતો, એમનો દુઃખ કાઢી હાલતો મિત્રો. તો એમ કરતાં કરતાં કક્કુ પણ સતીમાને માનવા લાગી. તો મિત્રો આ જેવી રીતે કક્કુ પણ માનવા લાગી, તો હમીર આજુબાજુના ગામડાઓના માણસોના અમુકના દુઃખ મટાડતો, વાંજ્યા મેણો મિત્રો પાકતો કે તમે મારી સતીમાની બાધા રાખો અને આટલા દિવસે ને આટલા મહિને તમારા ઘરે છોકરો આવે તો મને તમારે જે રાજી થઈને આપવું હોય તો આપવાનું, ન કે તમારી ઈચ્છા. તો મિત્રો એ પોપાળા દેવાળા કરવા માટે બાર દૂર દૂર જતો અને એક વ્યક્તિ દીઠ એ ભેંસ લેતો, ગાય ભેંસ મિત્રો. એક જણાનું મતલબ દુઃખ દૂર કર્યું તો એની પાસે એક ભેંસ લેતો. તો એને બહુ માણસોના દુઃખ દૂર કર્યા કોઈ લિમિટ જ નહીં મિત્રો. તો ભેંસોની વધતી પ્રજામાં મિત્રો કક્કુ પણ થાકી જતી કામ કરતા. ત્યારે સતી પોતે રૂબરૂ આવીને કક્કુને સપોર્ટ આલીને કામ કરતી. એટલું તો કહેવાય છે કે આવો આવો મારા હવા હો વલોણો વલોવનારી મારી સતી, આવો એ આવો મારા સંદના વાજાની અમીર કક્કુની સતી ખમા તમને. તો મિત્રો આમાં એક એવું કહેવાય છે કે આવો આવો મારા સંદના વાજાની અમીર કક્કુની સતી આવો. તો એ સમયે મિત્રો 4 વાગે અને હવા હો નાકોરી ભેંસ મતલબ કે એની એક બ્રીડ છે કે આવો આવો મારી હવા હો ભેંસોના વલોણો વલોવનારી સતી આવો. ત્યારે સતી હાજર થતી મિત્રો અને હવા હો ભેંસોનો વલોણો વલોવતી કૂદતે આવીને. કેમ કે અમીરને એક બહુ મોટી માં માનતો અને દિલથી માનતો અને એને દિલથી ધૂપ અગરબત્તી દીવા કરતો. તો મિત્રો પાટણ સદીમાં આવ્યો, કેવી રીતે આવ્યો, કોના કહેવાથી આવ્યો, શું એમની ઈચ્છા, શું મરજી, શું એમની જે પણ હોય. તો મિત્રો એમ કરતાં કરતાં અહીંયા પાટણવાળામાં રાણકી વાવ છે મિત્રો.
ત્યાં રાજા સિદ્ધરાજ સોલંકીનું રાજ હતું. શું હતું મિત્રો? સિદ્ધરાજ સોલંકીનું રાજ હતું. તો સિદ્ધરાજ સોલંકીનું મિત્રો રાજ હતું એટલે એમનું કાલે ગાદીપતિ મતલબ કે ગાદી પર સ્થાપના કરવાની હતી. તો એમની ભાભીએ એમને કીધું કે એ રાજા, તમે આટલા બલવાન છો, તમે આટલા શક્તિશાળી છો, તો તમે આ નાના મોટા રાજ્યો ઉપર હુમલો કરો છો તો એ કઈ કહેવાય નહીં. તો લેણું ખમાય પણ મિત્રો મેણું ખમાય નહીં. મેણું માથાનો કા છે મિત્રો. તો એમ કરતા કરતા સિદ્ધરાજ રાજાએ પોતાની ભાભીને એમ કીધું કે બોલો ભાભી, તમે કહો તે હું તમને હાથી ઘોડા એ લાવી આપું. તો એ દિવસે એની ભાભી એને મેણું માર્યું. એ રાજા, તમે આટલા બલવાન છો તો જાઓ સંધમાં, પેલા અમીર કકુની ભેંસો 5 લઈને આપણા પાટણવાડામાં પરત ફરો, તો હું તમને કાલે રાજ તિલક કરું. એટલે રાજાને ખટકી વાત કે મારું બેટું, હું આટલા રાજ્યો ઉપર રાજ કરું છું, આટલા રાજ્યો મારા ઘરે બધી રીતે રાજ કરીને મેં જે હડપાવી લીધા છે અને મારી ભાભી આજે મને મેણું માર્યું, તો આ તો મને સહન નહીં થાય મિત્રો. તો એમ કરતા કરતા રાજાને વિચાર આવ્યો. રાજાએ વિચાર કર્યો ઊંડો કે હવે કરવું શું અને શું કરવાથી આર્યું મારું મેણું ભાગે. તો રાજાએ એની પ્રજાને કીધું કે આપણે સંધમાં જઈને ચડાઈ કરવાની છે. શું મિત્રો? સંધમાં જઈને ચડાઈ કરવાની છે અને ચડાઈ કરીને પેલી અમીર કકુની 5 ભેંસો લાવીને આપણે મેણું ભાગવાનું છે. તો બધા સૈનિકો વિચારવા લાગ્યા મિત્રો કે રાજા સિદ્ધરાજને ખબર નથી કે ત્યાં કોની ચોકી છે, ત્યાં અમીર કકુની ચોકી કોણ કરે છે મિત્રો, એ રાજા સિદ્ધરાજને ખબર નહોતી. તો મિત્રો એમ કરતા કરતા રાજા સિદ્ધરાજને કોને વાત ગઈ કે યા સધીમાં પોતે અમીર કકુની રખેવાળી કરે છે. તો એમ કરતા કરતા રાજા સિદ્ધરાજ સપોર્ટ લીધો મિત્રો. કઈ બી કામ કરું મિત્રો તો સપોર્ટ લેવો પડે. આપણે જમવા બેસીએ ને તો પણ હાથનો સપોર્ટ લેવો પડે. એકલા હાથથી કંઈ ના થાય, દોતનો બી સપોર્ટ લેવો પડે. સપોર્ટ વગર મિત્રો કંઈ કામ ના થાય. તો રાજા સિદ્ધરાજે વિચાર કર્યો હવે સપોર્ટ લઉં તો કેનો લઉં. એમ કરતા કરતા મિત્રો એ રાજા સિદ્ધરાજના મગજમાં એક વિચાર આવ્યો કે મોટેરામાં એક ખાપરો ઝવેરી છે, એ બહુ માઇન્ડેડ છે અને બધી રીતે મિત્રો એ પોકેલી માયા છે અને એ સારા કેસ બી પટાવેલા છે. તો મિત્રો એમ કરતા કરતા રાજા સિદ્ધરાજે એક તામ્રપત્ર પર લખીને મોકલ્યું, ખાપરા ઝવેરી તો અમારા મહેલમાં પધાર, પાટણનો રાજા સિદ્ધરાજ તને આમંત્રણ આપે છે મિત્રો. તો ખાપરા ઝવેરીએ વિચાર કર્યા વિના ત્યાં આવવાનું સ્વીકાર્યું. તો મિત્રો એમ કરતા કરતા રાજા સિદ્ધરાજે ખાપરા ઝવેરીને લેવા માટે સૈનિકોને મોકલ્યા. મોઢેરાથી ખાપરા ઝવેરીને લઈને પાટણ આવ્યા. પછી રાજા સિદ્ધરાજે આ બધી વાત કરી કે મારી ભાભીએ મને આવી રીતે મેણું માર્યું, રાજા તમે આમ હોય તેમ હોય તો આટલું મારું મેણું સ્વીકારીને પૂરું કરું. તો ખાપરો ઝવેરી કે રાજા તમે કોઈ આપણે મંજૂર છે, આપણે તો તમે અમારા રાજા છો, અમે તમારા પ્રજા છીએ, તો તમે કોઈ રાજા થાય. તો રાજાએ કીધું કે ચલો આપણે હુમલો કરીએ. તો ખાપરા ઝવેરીએ માઇન્ડ સેટિંગ કરીને કીધું કે હે રાજા, ખોટું ના લાગે તો એક વાત કહું. તો કે બોલો ખાપરા ઝવેરી, કોઈ ટેન્શન વગર વાત કરું.
તો કે ખોટું ના લાગે રાજા, એક વાત કહું તો આપણે ભેંસોની ચોરી કરવાની છે, કંઈ રાજ્ય લૂંટવાનું નથી. ચડાઈ ક્યાં થાય મિત્રો? કે જ્યાં તમારે તોડફોડ કરવાનું હોય, લૂંટફાટ કરવાની, ત્યાં મિત્રો ચડાઈ થાય. અહીંયા તો આપણે ભેંસો 5 લઈને આપણે આપણા રસ્તે ને એના રસ્તે. તો સિદ્ધરાજ જયસિંહ કીધું કે તો શું કરશું બોલો ખાપરા ઝવેરી. તો એમ કરતાં કરતાં મિત્રો ખાપરા ઝવેરી રાજાને કીધું કે આપણે એમના ગામમાં જઈને ટાપુ મૂકીશું. ટાપુ મતલબ રહેવા માટે. આપણા સૈનિકોને મોકલીશું કે જાઓ તમે ભેંસો લઈને રિટર્ન આવી જાઓ રાતના ચોરી કરીને. તો મિત્રો એમ કરતાં કરતાં રાજા સિદ્ધરાજ એમના સૈનિકોને લઈને 100 સૈનિકો હતા. રાજા સિદ્ધરાજને ખાપરા ઝવેરી આ બધા જઈને સંધના ગોદરું મતલબ કે આપણે કોઈ બી ગામડે જઈએ તો પહેલું સ્ટેન્ડ આવે, ચબૂતરો હોય, ત્યાં જઈને પેરો ડાલ્યો. ત્યાં જઈને રોકાવાનું સેટિંગ કર્યું અને રાજાએ બધાને કીધું કે આપણે રે એવું કંઈક બનાવો. તો બનાવી દીધું ફટાફટ. પછી ખાધું પીધું ને આમ તેમને પછી ટાઈમ થઈ ગયો ચોરીનો. તો મિત્રો રાજાએ 100 સૈનિકને કીધું કે જાઓ તમે 5 ભેંસો લઈને આવો ને આપણે કાલ વહેલા નીકળી જઈશું પાટણ. તો મિત્રો એમ કરતાં કરતાં રાજા સિદ્ધરાજ સૈનિકોને મોકલે છે. ત્યાં સૈનિકો રાજાના કહેવા પ્રમાણે ત્યાં ચોરી કરે છે. અને ચોરી કરતાના સમયે એમને ખબર નથી કે ત્યાં સતી માતા હમીર કપૂરની રખેવાળી રખોપા કરે છે મિત્રો. ત્યારે કેવું થાય છે કે 5 ભેંસો લઈને તો મિત્રો અહીંયાથી છૂટે છે, પણ એક ડગલું નહીં, 2 ડગલું નહીં, ત્રીજું ડગલું ભરતા સતી ક્રોપે ભરાય છે. ક્રોપે મતલબ કે હું અહીંયા છું. શું મિત્રો? હું અહીંયા છું તો પણ ચોરી થાય છે, તો મારી તો કંઈ બીક જ નથી ને અમને. તો સતી માતાએ કંઈ પણ કર્યું નહીં ને ભમર વિદ્યા છોડી મિત્રો. ભમર વિદ્યા એટલે ભમરા છોડ્યા. તો ભમર વિદ્યા મિત્રો છોડીને તો જેટલા સૈનિકો હતા એટલાને ભમરાઓ વેટે પડ્યા. ગુણ 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 થઈને કાનમાં, નાકમાં, ના તે જગ્યાએ કરડા. તો ભેંસો છોડી મૂકીને સૈનિકો દોડી ગયા. તો રાજા સિદ્ધરાજ બેઠો તો ને સૈનિકો આવીને ઊભા રહ્યા કે એ રાજા આ તો બહુ જબરી કરી. તો કે શું થયું બોલો ને? તો કે રાજા અમે ગયા હતા ભેંસો લેવા, ભેંસો છોડી કમ્પ્લેટ ખીલી સાંકળ છોડીને અમે જેવા નીકળ્યા ને ત્યાંથી તો ખબર નથી ક્યાંથી ગુણ 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 થઈને ભમરાઓ છૂટ્યા ને અમારા આજુબાજુમાં વેટાઈ પડ્યા. તો રાજા કે આવું ના હોય. જેમ જેમ કે બંદૂકની ફાયરિંગ કરતા ને રાજા, એમ ભમરા ડબલ થતા. એક ભમરો મારીએ તો એકના 100 ભમરા થતા. બંદૂકોની ફાયરિંગ બી કામ નહીં આવ્યું મિત્રો. સૈનિકો રાજાને એવું કહે છે. તો રાજા વિચારવા મળ્યો કે કંઈક સતી હોય એવું લાગે છે. સતી મતલબ કે ભગવાન. તો રાજા કે કઈ વાંધો નહીં, તમે અહીંયા રહો, હું કાલે જઉં છું પોતે. તો રાજાના પાસે પણ માતાજી હતા મિત્રો. તો મિત્રો એમ કરતા બીજો દિવસ ઉગ્યો ને રાજા પોતે ગયો અને ડાયરેક્ટ એમ જ કીધું કે હે દેવી, તું જે હોય મને કોઈ ખબર નથી. તું અહીંયા કોણ દેવી છે ને કઈ દેવી અહીંયા હમીર કક્કુની ચોકી કરે છે? તો જે પણ દેવી હોય પ્રસન્ન થા. તો મિત્રો એમ કરતા આકાશવાણી થઈને સતી માતા પ્રસન્ન થયા કે બોલ રાજા બોલ, શું વાત શું છે તારી? કાલ રાત્રે તમારા સૈનિકો આવીને અમારી ભેંસો ચોરવાનું કહ્યું તો ખબર નહીં હોય એમને
કે અહીંયા કોનું રાજ ચાલે છે મિત્રો? તો રાજા કે મને ખબર નથી કે આવી રીતે તમારું રાજ ચાલે છે. તો મારે ખાલી તમારા ત્યાં ચોરી નથી કરવી. શું કે મિત્રો ચોરી નથી કરવી, પણ મારી ભાભીનું આવી રીતે મારું મેણું મને માર્યું ને મારાથી સહન ના થયો ને એક હું રાજા છું. લેણું ખવાય પણ મેણું મિત્રો ના ખવાય. તો આવી રીતે વાત છે. તો મને તારી 5 પૈસો મને આપ અને હું આટલા દિવસે તને પાછી રિટર્ન મોકલાઈ દઈશ. માં સતી કે હું આપું ખરી, પણ વચમાં કોઈને રાખ. રાજા ફસાણો. આપણે કોઈ બી મિત્રો વસ્તુ લેવા જઈએ હાલમાં પણ તો કે સાક્ષીમાં કોઈને રાખ. તો રાજા સિદ્ધરાજ કે હવે કરવું શું? હવે મારી સાક્ષીમાં તો કોણ, આ બધી પબ્લિક બહુ બીઆઈ છે. તો સધી એમ કે છે કે વરાણાની ખોડિયારને તો વચમાં રાખ. શું મિત્રો કે વરાણાની ખોડિયારને તો અહીંયા લાવ અને એ કે ચલ સતી હું તારી સાક્ષીમાં છું કે સિદ્ધરાજ તને પૈસો પાછી હાલશે. તો મિત્રો એમ કરતા કરતા સિદ્ધરાજ જયસિંહ રાજાએ વરાણાની ખોડિયારને બોલાવી કે માં આ વાત તારી જરૂર છે ને મારી સાક્ષીપુર. એમ કરતા કરતા મિત્રો વરાણાથી ખોડિયારમાં પ્રસન્ન થયો અને સતીને એમ કીધું કે સતી કઈ વાંધો નથી, આની સાક્ષી હું લઉં છું ને આની સાક્ષી હું મિત્રો પૂરું છું કે આરો તને 7 દિવસ કીધા છે તો તને 7 દિવસમાં પૈસો પાછી હાલશે એની ગેરંટી ને સાક્ષી ને બધી રીતે હું લઉં છું. આ નહીં આપવા આવે તો હું આપવા આવશે. તો સતી કે ચલ ખોડિયાર તે વચન બંધ્યું છે તો હું તારા વચને વિશ્વાસ કરીને આ 5 પૈસો આપું છું. તો એમ કરતા કરતા મિત્રો રાજા સિદ્ધરાજ અહીંયા લાવ્યો, પાછો ફર્યો પાટણ તરફ અને મિત્રો 5 પૈસો લાવ્યો. ચાલતા પાટણ આવ્યો ને બીજા અને ત્રીજા દિવસે એમની પાપીને મેણા મુજબ જે કા હતો એ કા રૂજાવ્યો મિત્રો કે લે પાપી આ તારી પૈસો અને સંતની ઈચ્છા જોઈ લેજે. તો કે સંતની છે તે જે કીધી હતી ને કે નાગોરિયમથી નાગોર ક્વોલિટી કે નાગોરી પૈસો લાવજે, આ નાગોરી જ પૈસો સંતમાં જ છે. તો કે આ નાગોરી પૈસો હા સિદ્ધરાજ સોલંકીને એમની પાપી કે આ રાજા આરી જે પૈસો છે તો કે તમારું હું તિલક કરું છું. તો તિલક કર્યું. એમ કરતા કરતા મિત્રો રાજા સિદ્ધરાજે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ થયા, પણ આટલી ખુશીમાં મિત્રો રાજા સિદ્ધરાજે એમનું વચન ભૂલી ગયા. કોઈ બી માણસ હાલો મિત્રો હોય ને તો એમની ખુશી હોય ને અને તમને મેં વચન આપ્યું કે ભાઈ આવું આ તારીખે થઈ જાય, પણ એ ખુશીમાં હું વચન તમારું ભૂલી જાઉં છું. તો એવી રીતે અહીંયા પણ સધી વિચાર કરતી હતી કે આજે આ તારીખ 2 તારીખ 3 તારીખ એમ કરતા 7 તારીખ થઈ પણ સિદ્ધરાજ આવ્યો નહીં. શું મિત્રો સિદ્ધરાજ સોલંકી આવ્યો નહીં. તો મને તો ખોટી રીતે મારા હંગાત ચાલાકી કરીને લઈ ગયો ને છેતરીને, કઈ વાંધો નહીં. તો અહીંયા પણ હમીર કક્કુ સધીને મેણા ટોણા મારે છે કે માં તું હતી તોય પણ લઈ ગયા અને તને આવી રીતે બેવકૂફ ખોટી રીતે તને ફોસલાવીને રાજા લઈ ગયો. હું હોત હાજર તો તારું કંઈ ના હોત. તો સતીને પ્રકોપ આવ્યો તારી મારો છોકરો થઈને મને એમ કહેશે કે હું હોય એટલે સધી હોય. મિત્રો આપણી માતા હોય ત્યારે આપણે હોય નહીં. તો સિદ્ધરાજ એમ સોરી મિત્રો અમીર એમ કહેતો હતો કે હું છું એટલે ગળા સધી છે. તો સધીને તો બહુ દુઃખ લાગ્યું. તો એને રીહણું કર્યું મિત્રો સંધનું. શું મિત્રો
એને દુઃખ લાગ્યું, કંઈ વાંધો નહીં, મારો અમીરિયો મને આવું બોલી ગયો, કંઈ વાંધો નથી, મારો છોકરો છે ને બીજો હોત તો આટલે કડા ભોયમાં ભંડાર દીધો મિત્રો. સાચી વાત ને? તો એમ કરતાં કરતાં સધીએ અમીરને એમ કીધું કે એ દિવસે પેલું તું પારકર ગયો હતો તો પેલા પોમલાએ તને ભોયમાં ભંડાર્યો તો એ દિવસે તારી માં આવી હતી આડી. તો અમીર એમ કહે છે કે ના, મેં તને ક્યાં બોલાવી હતી, મેં તો ખાલી એમ કીધું કે માં, મેં નામ નહોતું લીધું. તો બીજી વાર સતીને ઝાટકો વાગ્યો, હાથ રાખ્યા ઉપર પાણી. માણસ કોઈ દિવસ આપણો ના થાય મિત્રો. તો કંઈ વાંધો નહીં, મારો છે એટલે હું તને કંઈ કરી શકતી નથી. એમ કરતાં કરતાં ફૂલ પ્રકોપ બહુ આમ ગરમ મગજથી સધી ગોતી લોકેશન લેતી પાટણ આવી રાજા સિદ્ધરાજના ગેટે. તો ગેટ હતો મિત્રો 3 દરવાજા હાલ પાટણના જે કહેવાય છે એ સિદ્ધરાજ જયસિંહના મહેલનો ગેટ હતો મિત્રો. તો કે 3 દરવાજાની બાજુમાં જે સતીમાનું મંદિર છે એનો પણ ઇતિહાસ રનિંગમાં મિત્રો વ્લોગમાં સાથે જોડાતા રહેજો. તો ત્યાં બે સાઈડમાં 2 પીર બેઠા હતા. રાજા સિદ્ધરાજના નોકર ગણો તોય અને સૈનિક ગણો તોય મિત્રો, આપણે હાલની ભાષામાં નોકર કહેવાય. તો મિત્રો એમ કરતાં કરતાં રાજા સિદ્ધરાજના મહેલે માં સતી બિરાજમાન થયા અને કીધું કે પીર બાવા, દરવાજો ખોલી નાખો, મારે સિદ્ધરાજને મળવું છે. તો પીર બાવા પણ કે ના, એમ ના મળવા દઉં હું. તું કોણ છે, ક્યાંથી આવે છે, શું કામ આવે છે, તું મને કહે. તો મિત્રો સતીમાં તો પ્રકોપમાં હતા જ. તો એને આવી રીતે વાત કરી, હું આમ છું ને તેમ છું. તો પેલા 2 પીર બાવાએ એમ કીધું, તું સતી હોય તારું સત બતાવ, પ્રૂફ શું છે કે તારા પાસે કે હું સતી છું અને કંઈક કરી બતાવું છું. તો મિત્રો એમ કરતાં સતીની વાત આ 2 પીરોએ માની નહીં ને દરવાજો મતલબ ખોલ્યો નહીં. તો મિત્રો એક સતીએ એ પીર બાવાને એની શક્તિ બતાવી કે હું આ છું મિત્રો. તો સતી માતાએ હિંચકો હિંચ્યો એટલે મતલબ કે એક નાની આપણા માથાના બાલ જેટલી આપણે નાના દોરાને હિંચકો હિંચ્યો ને એક ગોળી ચડાવી, બીજી ગોળી ચડાવી, ત્રીજી ગોળીએ રાજા સિદ્ધરાજના 3 ગેટો તોડી નાખ્યા મિત્રો. રાજા સિદ્ધરાજના કેટલા ગેટો તોડ્યા? સતીએ 3 ગેટો દોડ્યા અને પેલા પીર ઓમ કરે કે ઓહો, તો બહુ છલાંગ મારી. સતી તો છે જ, તું નતો માનતો, પેલો કે તું નતો માનતો, એટલે એકબીજા ઉપર નોખવા મળ્યા અને સિદ્ધરાજના 3 દરવાજા ગેટના તોડીને સતી ડાયરેક્ટ કૂદકું મારીને પડી રાણકી વાવમાં. તો અમીરિયાનો તો મગજમાં હતો જ કે મને આવું કીધું છે ને, એક તો આર્યો લઈ ગયો એટલે જ મને કીધું ને, અને હું એની વાતમાં ફોસલાઈ ગઈ. તો સતી રાજા સિદ્ધરાજના સપને આવીને એ દિવસે તો ત્યાં રોકાણે થોડી વાર, ને સપને આવીને કીધું કે રાજા આપણી વાતચીત હતી તો એ મારી પેસો. તો રાજાએ મગજમાં મિત્રો લીધું ના, અને સતીએ પછી એની ચાલુ કરી વિદ્યા. તો એની ઘરમાં જેટલી દાસીઓ, રાજાના મહેલમાં જેટલી દાસીઓ હતી, નોકરાણીઓ હતી, પોતાની પત્ની સુધી ધૂણવા લાગી. ધૂણે મિત્રો વાત જ નહીં કરવાની કે હું આમ છું તેમ છું. તો રાજા સિદ્ધરાજને વેમ પડી કે માં સતી સપનામાં આવ્યા, પણ મેં કોઈ મગજમાં લીધું નહીં મિત્રો. તો પછી બીજા દિવસે આકાશવાણી થઈ કે હે રાજન, હું તારા રાજમહેલમાં કાલની પધારી ચૂકી છું.
તારા 3 દરવાજા તોડ્યા એ જ મેં તોડ્યા. તો રાજાએ કંઈ માન્યું નહીં. તો કે હવે આજે પહેલો દિવસ છે તો તારા ઘરમાં હવે હું પ્રવેશ કરું છું અને તારા ઘરમાં કંકુના પગલાં પડે તો જ મોનજી કે મારી સતી આવી હતી. ને એમ કહેતા કહેતા મિત્રો રાજાના મહેલમાં સતી પધારી. કંકુના પગલાં પડ્યા અને રાજા કગરી પડ્યો કે એ માં મારી ભૂલ ચૂક, મારી 2 કાન બરોબર, મારું 2 હાથ ને 3જું માથું માં, તો તું કે હું કરું છું. તો કે મારા આટલા વધામણા કર અને મને અહીંયા બેસાડ, મારે અહીંયા બેસવું છે. તો મિત્રો એમ કરતાં કરતાં સતીમાને બેસણું કરે છે, પણ સતીમાને યાદ આવ્યું કે આ પેસો અમીરિયાની છે એટલે મારે અહીંયા જોવે નહીં. તો સિદ્ધરાજ જયસિંહને સતી એમ કહે છે કે હે સિદ્ધરાજ રાજન, એકાદ દિવસ તું લેટ પડી જા, પછી મારું બેસણું કરજે અહીંયા. તો મિત્રો એમ કરતાં 2 પેસો પાછી આલી, ત્રીજી ચોથી 5 પેસો કરીને સતી ગઈ પાછી સંધમાં. ને કે લે અમીરિયા, તું એમ કહેતો હતો ને કે હું છું એટલે કડા સતી છે, તો હવે હું તારા સંધમાંથી વિદાય લઉં છું ને તારા સંધથી હું રીહણું કરું છું આજથી, અને હું રિસાઈને જઉં છું પાટણ. અને તને ખબર પડશે કે સતી હતી ત્યારે હું હતો કે હું હતો ત્યારે સતી હતી. તો મિત્રો કકુ તો રોવે છે, કકડાટ કરે, પણ સતીને ખોટું લાગ્યું એટલે કકુને કીધું કે ના, હું અહીંયા રહી શકું એમ નથી, કેમ કે મારું અપમાન ને મારું રહેવાનું કંઈ મતલબ નથી મિત્રો. તો એમ કરતાં સતી પેસો આપીને પરત પાટણ વળી જાય છે. તો પાટણ વળી જાય છે ને ત્યારે મિત્રો રાજા સિદ્ધરાજને એમ કહે છે કે સિદ્ધરાજ, તું મને વાજતે ગાજતે તારી રાણકી વાવમાં બેસાડ. અને રાજા હું બોલે એમાં 1% ભૂલ ના આવે ને ગોડા ઇતિહાસમાં નામ તારું ના કરું ને રાણકી વાવનો ઇતિહાસ ના લાવું તો મારું નામ પણ સતી નહીં. અહીંયા હું આવી મારી મજબૂરી કે બોલો સંતમાં અમીરિયો એમ કહેતો હતો કે હું હોય ત્યારે સતી હોય, પણ તું એમ કહે છે કે સતી હોય ત્યારે સિદ્ધરાજ સોલંકી હોય. તો સિદ્ધરાજ સોલંકીનો એક દિવસ ઇતિહાસમાં નામ ના ગૌરાવું ને તો તારી સતી નથી બોલી. એમ કરીને માતા અલપ થઈ ગયા. તો મિત્રો હાલ સોનીના નોટમાં પણ નરેન્દ્ર મોદી આપણા ગુજરાત રાજ્ય લેવલમાં સોની નોટ નાણાં ધિરાણમાં પણ મિત્રો રાણકી વાવનું ચિહ્ન આપ્યું છે. સોની નોટમાં પાછળ જોઈ લેજો મિત્રો, એ મારી સતીએ આપ્યું છે. તો મિત્રો એમ કરતાં સતીમાં ત્યાં બિરાજમાન થયા અને રાજાએ એની શક્તિ ભક્તિ કરતાં બહુ એની પ્રશંસા કરી. માતાને ઘી દૂધ પછી સુખડી નારિયેળ એવી રીતે દર 12 મહિને એમની ધૂપ ધુમાડા આપતા થઈ ગયા. અને રાજાને ખમાન મજા થઈ ગઈ. અને ત્યાં સિદ્ધરાજને ત્યાં હમીર કક્કુને ત્યાં તો થોડું બધું, હવે માં તો માં કહેવાય, તો બધું ત્યાં તો રમણ ભમણ થઈ ગયું. કેમ કે સતીના બીકથી પબ્લિક બિયાતી હતી, સિદ્ધરાજ અમીરના બીકથી કોઈ નતું બિયાતું. મિત્રો એમ કરતાં કડામાં એક વીરભણ રાવળ મિત્રો, વીરભણ રાવળના કાને વાત ગઈ કે પાટણમાં કોઈ સતી આવી છે ને એનું નામ છે સતી. એ આવી રીતે કામ કરે છે ને બધી રીતે, તો મારે મળવા જવું પડશે સતીને. તો હાલ તો રાવળ દેવ સમાજ, યોગીરાજ સમાજ કે ભગવો પેક ને એમના ચોપા ટોળાની જોગણી મિત્રો, ઇતિહાસમાં રાવળ દેવનું નામ તો છે જ મિત્રો. તો આ જે વીરભણ રાવળ હતો ભાઈ, સાંભળજો ભાઈ, એને ખબર પડી તો એ ચાલતો કડાથી ગયો પાટણ આવીને ડેકલું વગાડ્યું, ડુડુન. એમ કરતાં સતીને ખબર પડી કે મારે કોક
બોલાવે છે ને મારે જવું પડશે. તો વીરભણ રાવળે એમ કીધું કે માં તને મારે પૂજવી છે ને તને મારે મારા કળામાં લઈ જાવી છે. તો માં ચાલ તું આવીશ મારી સાથે. તો સતી કે કંઈ વાંધો નહીં, હું અહીંયા પણ હવે ઘી દૂધ તેલ બેલ ને ખાઈને હવે કંટાળી છું. અહીંયા પણ મારું બેસણું તો રહેશે, પણ તારી સાથે હું આવું છું. કેમ કે મેં રાજા સિદ્ધરાજને વચન આપેલું છે મિત્રો કે તારા મહેલમાં ઇતિહાસમાં તો હું કમી નહીં આવવા દઉં. તો મિત્રો એમ કરતાં કરતાં કડાથી વીરભણ રાવળ આવ્યો અને સતીને વાજતે ગાજતે, પણ સતીએ એક વચન બંધાયું હતું કે એ વીરભણ, હું તને એમ કહું છું કે તું મને એકવાર લઈ જા, એક ડગલું માંડ અને છેલ્લા ડગલા સુધી ક્યાં બેસતો નહીં. જ્યાં તું બેઠો ત્યાં હું બેસી જઈશ. તો તું પોરો ના ખાતો, થાક ના ખાતો. તો વીરભણ રાવળ કે હા માં તું કે એ મને મંજૂર છે, મને કંઈ ઇસ્યુ નથી, મને કંઈ પ્રોબ્લેમ નથી. તો મિત્રો એમ કરતાં સતી માને વીરભણ રાવળ લઈ ગયો. ચાલો 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 ચાલો, 1 દિવસ 2 દિવસ થયા મિત્રો, 1 દિવસ 2 દિવસ થયા અને વીરભણ રાવળ સતીને લઈને કડા જાતો હતો ને વચમાં એને થાક લાગ્યો, કંટાળ્યો કે બસ હવે તો નજીક જ છે ને મિત્રો, તો એમ કરીને હું થોડી વાર પોરો ખાઈ લઉં. અને ત્યાં એક સૂકી રાણ હતી મિત્રો. સૂકી રાણ આપણે ખાવાની આવે ને ખજૂર જેવી. તો આજે સતીને અંદર નારિયેળ ને અગરબત્તી ને લીલા કપડામાં લાવ્યો હતો ને, એ સૂકી રાણના એક સૂકું જે ડાળી હતી ને ડાળી મિત્રો, ત્યાં આવીને એને વળગાડ્યું ને સૂકી રાણ નીચે આને પોરો ખાતો. અને પેલું વચન ભૂલી ગયો કે આવી રીતે હું બેસીશ તો માં ત્યાં બિરાજમાન થઈ જાય. સતીની બોલી હતી કે હું તારા ઘરે આવું, પણ એક શરત કેવી કે તું ક્યાં બેસી ગયો ત્યાં હું બેસી જઈશ. અને આ વીરભણ રાવળ એની વાત ભૂલી ગયો માની. તો એમ કરતાં એ ઊંઘ્યો. 1 2 3 4 કલાકના પછી ઉઠ્યો અને સતીને કે ચાલ સતી હવે આપણે ચાલીશું. તો આકાશવાણી થઈ કે હે વીરભણ, તને ખબર નથી તને મેં વચન શું આપ્યું હતું, તે વચનમાં શું કીધું હતું કે માં કંઈ વાંધો નહીં, હું જ્યાં બેસું ત્યાં તારે બેસી જવાનું. વીરભણ કે લ્યા માં મારી મંદ બુદ્ધિના કારણે હું નિંદ્ર અવસ્થામાં હું આવી ગયો માં, તો હવે શું. તો કે હું બોલું એમાં 1% વીરભણ રાવળ ભૂલ નથી આવતી મિત્રો. 1 જ મિનિટ. તો મિત્રો વીરભણ રાવળ કે માં મારી ભૂલ થઈ ગઈ, પણ કે ના હું જે બોલી એમાં ભૂલ ના આવે. વીરભણ હવે મારી બોલી પાછી પડે તો હું સદી ના કહેવાઉં મિત્રો. 1 જ મિનિટ. તો એમ કરતાં મિત્રો વીરભણ રાવળ લાચાર થઈ ગયો માતા સામે કે માં મેં મારી ભૂલ મેં સ્વીકારી, કંઈ વાંધો નહીં. તો અહીંયા તું બિરાજમાન થઈ ગયા, પણ હવે સૂકી રાણ છે તો હવે એનું નીચે તું ગરમી તને આ તે બધી રીતે તકલીફ પડે તો મારા ઘર ના હું બોલું એમાં ભૂલ ના આવે તો મારું સતીનું પૂજાવું નકામું થઈ જાય. તો કંઈ વાંધો નથી. તો વીરભણ રાવળ 1 કિલોમીટર એનું ઘર હતું. ત્યાંથી ઘી પછી દિવેટ અગરબત્તી નારિયેળ ના કરીને 5 ઈંટો લઈને જે સૂકી રાણ હતી મિત્રો, ત્યાં માતાની 5 ઈંટો લઈને એક દીવો કરીને સ્થાપના કરી અને ડાક વગાડ કે મારી સતી હવે બેસી જા, ચાલ તું તારી શરત હારીને હું મારી શરત જીત, તું તારી શરત જીતી માં સતીને હું મારી શરત હાર્યો. તો એમ કરતાં કોઈ હોય નહીં મિત્રો આપણે સારું કામ કરતા એટલે ચમચા
ચમચા મિત્રો હોય ને તો મુખીના ઘરે ગયા એમ કરતા કરતા કે એ મુખી તમે અહીંયાના મુખી છો અને ગામમાં શું થાય તમને ખબર નથી. મુખી કે શું થાય, મને કીધા વગર કોઈ કાંઈ કામ કરતું જ નથી ને મતલબ મારે કોઈને કહેવાનું આવતું નથી. તો કે એ મુખી આપણા કડામાં એક બહુ મોટું થઈ ગયું કે પેલો વીરપણ છે ને એ કોઈ માતાજીને લાવ્યો છે ને ડાક ડમરે એનું વધામણું કરીને તમને પૂછ્યા વગર ત્યાં બેસાડ્યા છે તો તમને કંઈ કીધું નથી. મૂકી કે ના હોય, મને કીધા વગર તો ગામમાં કૂતરું પણ નથી એન્ટ્રી હાલતું. તો માતા હવે કેવી છે કે મને કીધા વગર એન્ટ્રી લઈ લીધી. તો એમ કરતાં કરતાં મુખી એના ચમચાઓને અમુકને લઈને કડા આવ્યો. વીરભણ રાવળ ડાક ડમરાથી એની વિધિ કરતો તો મિત્રોને મૂકી કે વીરભણિયા, એક તો રાવળ દેવ સમાજનો હતો ને પેલા મુખી હતા મોટી જાતિના, મોટું ઘર હતું, મોટું માથું હતું મિત્રો. તો કે મુખી સોરી મિત્રો, મુખી એમ કહે છે કે વીરભણ તું આ બધું શું નાટક કરી રહ્યો છે? પણ કે મુખી બાપા હું નાટક નથી કરી રહ્યો, હું પાટણ ગયો તો પાટણથી આવી રીતે આવી વાત કરીને આવી હું અહીંયા આવીને ઊંઘ્યો. માતાએ મને વચન આપ્યું હતું કે તું જ્યાં આરામ કરીશ ત્યાં હું બેસી જઈશ. તો મુખી કે આવી 5 ચીટીઓ મૂકવાથી માતા આવતી હોત નહીં તો મારા ઘરે આવા મંદિર કેટલા હોત. તો સતીબાને પ્રકોપ આવ્યો મિત્રો. તો કે મુખી આવી રીતે માનશે નહીં. તો 16 કળાએ મિત્રો સધી વીરભણ રાવણના કોટે ઉતરી અને કે મુખી મો સંધના વાજાની અમીર કપૂરની સતી માતા બોલું ભાઈ, પાટણમાં બેહણું કરનારી બીજો નંબરની સતી માતા બોલું ભાઈ. અને તું ગામનો મુખી છે એટલે તું એમ કહે છે કે આવું ડેરું લાવાય નહીં, પારકું ડેરું લવાય નહીં. તો મુખી કગરી પડ્યો, આખું અલગ રૂપ થઈ ગયું વીરભણ રાવણનું. અને બધી રીતે આકાશવાણી, બધી રીતે પવન આ તે થવા મળ્યું. ગભરાઈ ગયો મુખી કે આપણે તો હવે પિક્ચર પૂરું થઈ ગયું. તો મુખી કે માં મારી ભૂલ થઈ ગઈ, હું જાણ્યા અજાણ્યા વગર આ તો હવે ગામનો મારો રાવળદેવ સમાજનો છોકરો છે, તો હવે એને તો શું ખબર પડે. તો સધી એમ કીધું કે મુખી પૈસા દોલત તો મારી આગળ કંઈ નથી, પણ એક અંતરના વર્તાની એક હું સતી માતા છું લ્યા. અને રૂપિયો તો મારા હાથે ઘોડા બંગલા ઝવેરી આ તો બધી હું સંધમાં છોડીને આવી છું. ને આ તો હવે એક માણસને એક નબળાઈ જોઈને મારું દિલ એના ઉપર લાગ્યું વીરપણ ઉપર, એટલે હું આવી છું. મુખી તું એમ નથી માનતો કે સતી નથી તો ગોડા ઉગતા પૂરનો સૂરજ ઉગે અને આ ઉકીરણ 100 વર્ષથી મિત્રો સૂકી છે. એને ગમે એટલું પાણી પીવરાયું તોય પણ સેટિંગ થયું નહીં. સેટિંગ મતલબ કે એને સુકામથી લીલી નહીં થઈ. તો કે મુખી જોઈ લેજે કાલ હવા પોરનો સૂરજ ઉગે અને આ હુકી રોડને લીલી ના કરું ને તો મારું નામ સતી મટી જવું બ્રો મિત્રો. તો મુખી કે હા માં તારી વાત સાચી, લાખ લાખ વંદન છે માં, તું મારા ઘરે આવી જાય ને હું તને આમ કરું પૂજું મોટું મંદિર. ના મુખી તારો એક પાવર છે એટલે હું ગરીબના ઘરની જ માતા છું મિત્રો. તો મુખી કગરી પડ્યો. મુખી કે માં તું સૂકી રાણને લીલી કરતી હોય માં તો મારું આજ 75 વર્ષનું મેણું ભાગ. તો સધી બોલી તે કે એ રાજા એ મુખી તું દેશ ફર્યો, દરબાર ફર્યો, ઉત્તર ફર્યો, દક્ષિણ ફર્યો, પૂર્વ ફર્યો, પશ્ચિમ ફર્યો, પણ કોઈએ તને હવા શેર માટેની ખોટ પૂરી નહીં કરી આલી. આજ હું કડામાં આવીશું અને તું મારો પેટારો, તને મારો પેટારો ઓરિજિનલ થયો હશે ને તો 9 મહિને 9 દાડા ગોડા તારે 75 વર્ષો તારે ઘેર બેઠી બઈને 75 વર્ષે તારો દાડો સડે તો મોંજી કે સતી આલ્યો તો શું મિત્રો. એ બઈને 75 વર્ષ હતા, 70 ને પોસ રબારણ બાઈ હતી અને એને કીધું હતું કે એ મુખી હું સતી બોલી હું. અને સતી બોલે એમાં 1 સેકન્ડનો ને 1 મિનિટનો ને 1 પળનો મિત્રો ભૂલ ના થાય. અને તારો 75 વર્ષે હવા પોનો દાડો ઉગે અને કાલથી મળીને તારી વાઈફ
ભર્યા પેટે હોય અને 9 મહિને 9 દાડ છોકરો આલું ને ડાબા પડખે લાખું આલું તો મોનજી કે સતી આલી જીતી. તો પેલો કકરી કરે, એ માં મારી ભૂલ ચૂક મારી માફ કર માં, તું કે દંડ મને ભોગવવો છે. તો કે દંડ કઈ નહીં, આ વીરપણ રાવળ મને અહીંયા લાવ્યો જ છે, તો અહીંયા બેસણું કર્યું છે તો એનો તારે દંડ ભરવો પડશે. તું આ ઊંચી બોલી કરી. તો બીજા દિવસે મિત્રો સૂકી રાણમાંથી લીલી રાણ પણ થઈ ગઈ અને પેલા રાજાના ઘરે 1 મહિનો 2 મહિનો 3 મહિના 4 5 6 7 8 9 મહિના અને 9 દિવસ ઉપર 1 સેકન્ડ ના થવા દીધો મિત્રોને. પહેલા ખોળે છોકરો આલે 75 વર્ષનો. એ જ મારી કડા કમોણાની દગાવડિયાની મારી સતી કહેવાય મિત્રો. તમે કહેતા હતા ને કે સતીનો ઇતિહાસ શું છે. તો મિત્રો પછી રાજાનું તો મેણું ભાગ્યું. પછી અહીંયા કડામાં આવીને પેલાનું વાજ્યા મેણું મિત્રો ભાગ્યું મારી સતીએ. અને વીરપણ રાવળનું કીધું કે એ વીરપણ, તારું ગોડા માર્કેટમાં નામ લાઈશ. તો મિત્રો એમ કરતા મુખીએ સતી માતાના મંદિરનું આયોજન કર્યું. બધી રીતે સરસ મજાનું બોમ્બ દબાડ્યું. ભર ઉનાળે ઠંડકનો માહોલ કર્યો અને સતીને વાતે ગાતે મિત્રો બેસાડી. અને હાલમાં પણ વીરપણ રાવળ લાવેલી છે અને સંતમાંથી પણ અમીરે લાવેલી છે. આ સિદ્ધરાજ જયસિંહ લાવેલી. આવી બધી કહાનીઓ મિત્રો છે. તો 9 મહિને 9 દાડે મુખીને છોકરો આલ્યો પહેલા કોળે. મુખી તો બહુ ખુશ થઈ ગયા. એના પણ કરોડો અબજો રૂપિયા હતા, પણ મિત્રો વાપરનારો કોઈ ના હોય ને તો કઈ મહત્વનું નથી. તમારી કમાણી ક્યાં હમણી ખબર ના હોય ને કોઈને, તો તમારી કમાણી મિત્રો કઈ કામ નહીં. તો એમ કરતા સદીએ પહેલા ખોળે અને ડાબા પડખે લાખો આલી દીધું અને સદીના નામથી એનું નામ સિદ્ધરાજ પડ્યું. બીજી રીતે તો કે હું બોલીશ એ જ નામ પાડવાનું, તો કઈ વાંધો નથી માં. પછી હાલમાં વિસનગર હાઈવે ઉપર એક કડા ગામ, એ જ ગામ સૂકી રણને મિત્રો હાલ પણ ઇતિહાસ છે. અને એ રાણને કોઈ પણ પાણી મિત્રો નથી પાતું, તોય પણ હાલ બહુ જૂનામાં જૂની રાણ છે મિત્રો. એ રાણને સૂકીને લીલી કરનારી જ મારી સદી કહેવાય મિત્રો. તો એમ કરતા પછી નહીં કહેતા કે સંધના શેડ્યા સદી પાટણ આયા, સંધના શેડ્યા સદી પાટણ આયા. પછી કે પાટણ પીરો નો વાહો રે માં. પછી કે પાટણ છોડીને તમે કડા ગોમે આયા, પાટણ છોડીને તમે કડા ગોમે આયા. માડી હુકી રણને છે બેહણું તારું રે સધી. મિત્રો આ તો બધું જે માને એના માટે મિત્રો માતા જ છે, અને જે નથી માનવાના એની આગળ તો તમે પોતે માતાજીને બિરાજમાન કરશો ને તો પણ નથી માનવાના. એ કીટમાં માને એ જ માની શકે મિત્રો. પછી તમે મંદિરમાં જાઓ, જીવ પડ્યો હોય ચપ્પલમાં, મિત્રો ખોટી વાત છે. મંદિરમાં જાઓ ને જીવ પડ્યો હોય જૂતામાં, શરીર મંદિરમાં જીવ જૂતામાં, તો મિત્રો કઈ મતલબ નથી. મારે એવી રીતે તો મારે 5 થી 6 વાર સારા ક્વોલિટીના સારા હેવી ચપ્પલ બૂટ કેટલું ખોવાઈ ગયું. ક્યારે ખોવાય કે જીવ જૂતામાં ના હોય તો જ ખોવાય. અને આપણે માતાઈ ગયા એટલે માં જે કરે તું કરે, સારું કરે. તો મિત્રો આવી રીતે આ સધી માનો ઇતિહાસ હતો. ક્યાંથી ક્યાં લાવ્યા, ક્યાંથી કેમ આવ્યા, કે પછી એમ કરતા સધી માનું બેસણું થયું ને તો પિયર પાટણ કર્યું, રીહણું કરીને પિયર પાટણ કર્યું. પાટણમાં હાલ ઇતિહાસ બની ગયો છે રાજા સિદ્ધરાજનો. પછી બીજા નંબરનો કડા કમોણા દગાવડિયું. મિત્રો ઇતિહાસ આવા ગવાના છે. તો પછી કેમ ના માનો કે સતી માતા છે કે નથી. તો મિત્રો આવી રીતે બધા મોટા ઇતિહાસો ગવાઈ ગયા છે.
અને આપણા પૂર્વજો પણ માનતા આવ્યા છે. અને સતી માતાને તો હમીરીઓ છે ને મિત્રો, ત્યાં સંતમાં ચણા હાલતો. ચણા એટલે કે આપણે હાલ જે ખાઈએ એ મિત્રો ચણા નહીં. શું કે 800 વર્ષ પહેલાં સંતમાં હમીરીઓ સતી માતાને મિત્રો ચણા હાલતો. ચણા એ કયા ખબર? લોખંડના. તમે નહીં માનો, કંઈ વાંધો નહીં. ચણા હાલતો, ચણાનું ધૂપ કરતો અને માતાના જેવા ચણા મૂકે ને એવી જ ચણામાં ફટ લઈને ગળી જતી. એ જ સતી. તો એ જ દિવસે પેલી ખોડિયાર માતાનો હતો ને, ખોડિયાર માતા કે તને કે એ મૂવી તને તો આ મેરે ચણા હાલીને તો ચણા જેવી કરી દીધી છે કઠણ, તો તું ચલ મારા ગુજરાતમાં, તને લાપસી મળશે, નારિયેળ મળશે, ચોખ્ખા જેની સુખડી માતર અને ચોખ્ખા ઘીનું ગુગળનું ધૂપ મળશે. અને એ તો શું છે, એ તો બધું બાકાચીક જ છે. બાકાચીક એટલે સૂકો પાઠો છે મિત્રો. તો એવી રીતે માં સતી વીરપણ પાસેથી કડા વીરપણ સાથે આવી સતી, પણ વીરપણના ઊંઘવાથી માં સતી હુકી રણના નીચે બિરાજમાન થઈ ગઈ. રાજા સિદ્ધરાજના મહેણું ભાગવા માટે ત્યાંથી પાટણ આવી સંધમાંથી. તો મિત્રો પાટણ આવી પછી બધી રીતે ઇતિહાસ અને હાલની પણ મિત્રો નાણાંમાં નવી નોટ 100ની હોય મિત્રો, એની પાછળ તમે જોઈ લેજો. એક જ મિનિટ મિત્રો ચાલુ રાખજો, આપણે નોટ લઈને આવીએ છીએ. તો મિત્રો આપણે જે 100ની નોટ કીધી હતી એના પાછળ જોઈ લો મિત્રો, આ છે રાણકી વાવ. તો મિત્રો આ 100ની નોટ નાણું છે આપણા ઇન્ડિયાનું. તો મિત્રો 100ની નોટ ઉપર મારી સતીએ રાણકી વાવ લખેલી હોય અને સિદ્ધરાજ સોલંકીનો અમર ઇતિહાસ પણ રચેલો હોય મિત્રો. તો મારી સતી તો સતી જ છે. તો મિત્રો આપણે સતીમાના નિમિત્તે આ વિડીયો બનાવ્યો છે. તો સતીમાના નિમિત્તે એકાદ બે હાલડી ગયેલી હે જેણી જેણી વાગે છે ઝાલરીઓ, એ મદરી મદરી વાગે છે ઝાલરીઓ, એ મારે ગાઉં મારી સદીનું હાલડિયું. હે જેણી જેણી વાગે છે ઝાલડીઓ, એ મદરી મદરી વાગે છે ઝાલડીઓ, એ મારે મારી સદી માનું ગાઉં હાલડિયું. એ મિત્રો મારી સદી એક દાડો એવો લાવશે, મારી સિંહણ એક દાડો એવો લાવશે, મારા ઘેર બધા લેવા લોકો આવશે, લોકો આવશે બાધા લેશે, એ બધાના વજ્યા વેણા મારી સદી ભાગશે. અલ્યા લોકો આવશે
બાધા લેશે એ બધા ઓજિયા મેળા મારી સદી ભાગશે. એક અગરબત્તી બે અગરબત્તી એક દિવે મારી સદી એનો મેળો ભાગશે. એક અગરબત્તી બે અગરબત્તી એક દિવે મારી સદી એમનું મેળો ભાગશે. મારા ઘેર બાધા લેવા મિત્રો લોકો આવશે. આપણે બીજાના જેમ નહીં ગાવું કે મારા ઘેર બચ્ચન આવશે. બચ્ચનની તો મિત્રો ઉંમર થઈ ગઈ છે. અમુક નહીં સિંગરો ગાતા કે મારા ઘેર બાધા લેવા બચ્ચન આવશે. બચ્ચનને શું લેવા આવવું પડે? બચ્ચનનો બાપ મિત્રો આવે, પણ બચ્ચનની ઉંમર થઈ ગઈ છે તો બચ્ચન શું લેવા આવે? સાચી વાત ને? તો આપણે કોઈની કોપી નહીં કરવી. કોપી કરે સદીવાળા ના કહેવાય મિત્રો. પછી મારી સદી એમ કહે છે કે તું પછી કે પેલું કંઈક છે ને, તને મારું ઘર કોને રે બતાયું. તો મિત્રો હવે તે સતીમાના બહુ 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 પડછા છે મિત્રો. જે માને એના માટે મિત્રો મારા માતા છે. ના માને એમને તો કંઈ છે જ નહીં. તો આ ખાપરા ઝવેરનો પણ ઇતિહાસ બની ગયો છે કે માં સતી ના સંદમાં ચોરી ચપારી કરતા હમીરને સલાહ આપી અને કીધું કે રાજા, આપણે ચોરી કરીએ તો ચોર લાગીએ, આપણે જે કરીએ લીગલી કરીએ, ભલે માથાનો પાર પડે. મેણું માથાનો કા છે મિત્રો. તો જિંદગીમાં ચોરી કરવી નહીં. ચોરી કરે એના ઇતિહાસ મિત્રો નથી, પણ જે દિલથી માફી માગીને કે લાય આટલા દિવસે આટલું પાછું આલું, એ જ મિત્રો ઇતિહાસમાં નામ છે. ન કે ચોરી તો ચોરી કહેવાય. પછી કે ગમન નહીં કીધું, માતાજીની આરતી ગઈએ. હો ધમધમે નગારા રે હું જી રે મારી સદી માના ધામમાં. એવી કડા ગોમમાં આરતીને શોભાયો થાય. હોજી રે મારી સદી માના ધામમાં. એવા ધૂપ ગુગળના ધૂપ થાય. હોજી રે મારી કડાવાળી સદી માતના. પછી કે ઝાલરનો જણકાર રે સંભળાય. હોજી રે મારી સદી માના ધામમાં. એવા શંખના નાદ રે સંભળાય. હોજી રે મારી સદી માના ધામમાં. તો ધમધમે નગારા રે હોજી રે મારી સદી માના ધામમાં. એવા આરતીની શોભાયો થાય. હોજી રે મારી સદી માના ધામમાં. ધૂપ ગુગળના રે ધૂપ થાય. હોજી રે મારી સદી માના ધામમાં. એવી આરતીની શોભાયો થાય. હોજી રે મારી સદી માના ધામમાં. આરતીની શોભાયો થાય. હોજી રે મારી સદી માની ધામમાં. નવખંડમાં નાદ રે સંભળાય. હોજી રે મારી સદી માના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે મારી સદી માના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે મારી સદી માના ધામમાં. તો મિત્રો આવી રીતે ગીત આરતી બી ગવાય છે મારી સદી માની. તો પછી આવી રીતે હવે ચૈતરના દાડા આવ્યા છે તો આપણે એક રેગડી પણ હલકારી નાખીએ કે આવો આવો મારા
સંધના વાજાની અમીર કકુની સદી આવો પછી કે રાજા સિદ્ધરાજનું મેણું ભાગનારી સદી ખમાતની પછી કે રાજા સિદ્ધરાજને એની ભાભીએ મેણું માર્યું તારે સદી તય મેણું બાજ્યું મેણું ભાગવા તે તારો સંધમાં રીહણું કરીને પિયોર પાટણ કર્યું મારી સદી ખમા પછી કે રાજા સિદ્ધરાજનું મેણું ભાજીને રણચી વાહમાં બેહનારી સદી ખમાતને પછી કે રણચી વાહમાં બેહું પણ તારો ઇતિહાસ સિદ્ધરાજ હોની નોટ ચડે રણચી વાવ ગવરાવતો સદી ખમા કહું છું બાવળિયો પછી આમ કરતા કરતા ઇતિહાસમાં રણચી વાવ તો ગૌરાયો પણ કડા કમોણા દગાવાળ્યું ગૌરાયું પછી ઇતિહાસમાં એવું થાય છે કે રાજા હતા ને રાજા કરીને ફેરવે તો મારી સદી ફેરવે પછી હુકી રાણને લીલી કરનારી મારી સદી ખમાતને પછી પેલા મુખીને 75 વર્ષે દીકરો દેનારી મારી સદી ખમા ગૌસુ બાવળિયો હજાઓ સંધનો શેડો સદી પાટણ આયો સંધનો શેડો સદી પાટણ આયો પાટણ પિયરો નો વાહો વાહો રે માં પાટણ પીરો નો વાહો વાહો રે માં પ્યારી ઓઢીને સદી કસુંબર સાડી પ્યારી ઓઢીને માડી કસુંબર સાડી મોયસે ભમરિયાણી ભાતો ભાતો રે માં મોયસે ભમરિયાળી ભાતો ભાતો રે માં આ દુનિયા શું હરાવે જેને સદીમાં જીતાણે ખાલી વિશ્વાસ રાખો તો માડે આંબલે અડાણે આ દુનિયા શું હરાવે જેને સદીમાં જીતાણે ખાલી વિશ્વાસ રાખો તો સદી આંબલે અડાડે નો ધારાનો આધાર મારી સદી રે સરકાર નો ધારાનો આધાર મારી સદી છે સરકાર મારી સંધની રે સરકાર પવ પવનો પાકિસ્તાન મારી સંધની રે સરકાર પવ પવનો પાકિસ્તાન પછી કે હું મજૂરી કરતો તોય પૂરું ના પડે રળવા ઉતરે સદી મારી તોય પૂરું પડી જાય તો મિત્રો એક માણસ કમાહે ને તો એના 5, 10, 15 જણાનું જ પૂરું કરશે મિત્રો મારા શું હું કમાઉં છું તો મારા 3 થી 4 જણાનું હું પૂરું કરું છું પણ જ્યારે એ સૃષ્ટિનું સર્જન મારી સદી અન્ય કોઈ માતાઓ રળવા ઉતરે ને મિત્રો ત્યારે કે જોવા વાળા જોતા રહ્યા બળવા વાળા બળતા રહ્યા જોવા વાળા જોતા રહ્યા બળવા વાળા બળતા રહ્યા એ વાહરે મારી સદી તે તો આભલે ડાળ્યા એ વાહરે સંધની સદી તે તો આભલે ડાળ્યા બળવા વાળા બળતા રહી જા જોવા વાળા જોતા રહી જા વાહરે સંધની સદી તે તો આભલે અડાડ્યા તો મિત્રો આ બધા આપણે દેવી દેવતાઓનું મેં ઇતિહાસ મતલબ આ સદીનો આજે ઇતિહાસ હતો તો હવે તે મારા મિત્રો મારા યુટ્યુબ ફેમિલીઓ મારી આઈડી છે 500 પાટણ મહોણી મેલડીવાળા આપણી આઈડી છે સિંગર ચાંદની ઓફિસર મારી વાઈફની આઈડી છે મિત્રો તો બધા તમે મને નાનો તમારો ભાઈ સમજીને મને સપોર્ટ કરજો મિત્રો અને અમારા વ્લોગ અવારનવાર આવા
નાના મોટા મિત્રો અમારા વ્લોગ આવતા રહેશે તો અમને સપોર્ટ કરજો, કેમ કે અમે તમારા નાના મોટા ભાઈ છો મિત્રો. તો બધાને જય માતાજી, જય સતી સિગોતર મહોણી મેલડીમાં. અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો, ને અમારા વ્લોગમાં કોઈ દિવસ ખોટું કોઈ આવે નહીં ને કોઈ ખોટી કોમેન્ટ નહીં મારતા. બધાને જય સતી સિગોતર મહોણી મેલડી માની બોલો જય.